નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આપણા શાસ્ત્રમાં દુશ્મનથી મુક્તિ મેળવવા માટે ભારતીય સંસ્કૃતિ જ્યોતિષીય અને તંત્ર શાસ્ત્રમાં ઘણા બધા અસરકારક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે અને આમાંથી ડુંગળીનો ઉપાય એક પ્રાચીન ઉપાય પણ માનવામાં આવે છે। તો નકારાત્મક ઉર્જા અને દુશ્મનોના ખરાબ પ્રભાવને દૂર કરવા માટે ડુંગળી એક ખૂબ જ અસરકારક માનવામાં આવે છે। તો મિત્રો, તંત્ર અને જ્યોતિષીય અનુસાર ડુંગળીમાં એવા કુદરતી ગુણો છે કે જે દુશ્મનના નકારાત્મક ઈશારાઓને બેઅસર કરી શકે છે અને તમારા જીવનને તે સકારાત્મક ઉર્જાથી પણ ભરી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં દુશ્મન જીવન મુક્તિ માટે ડુંગળીનું વિગતવાર વર્ણન આપવામાં આવ્યું છે। તરસ દૂર કરવાના વિવિધ ઉપાયો અને તેની પાછળના તાંત્રિક વિજ્ઞાન વિશે તમને સમજાવવામાં પણ આવશે। તો મિત્રો, આજે આપણે વિડીયોના અંત સુધી જોતા રહીશું અને જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબથી જરૂરથી કરી દેજો અને મિત્રો, કમેન્ટ બોક્સમાં તમે હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। મિત્રો, તંત્રશાસ્ત્રમાં ડુંગળીનો ઉપયોગ એક અનોખા સાધન તરીકે થાય છે। તેની તીવ્ર ગંધ અને કુદરતી રસના નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદ કરે છે। તાંત્રિક ધાર્મિક વિધિઓમાં ડુંગળીનો ઉપયોગ થાય છે કારણ કે તે ઉર્જા સંતુલન સાધન તરીકે કાર્ય કરે છે અને તેનો ઉપયોગ દુશ્મનોને રોકવા માટે, ખરાબ નજરથી બચવા અને ગ્રહદોષને દૂર કરવા માટે પણ થાય છે। તો મિત્રો, ડુંગળીનો ઉપયોગ ખાસ કરીને એવી પરિસ્થિતિઓમાં અસરકારક છે કે જ્યારે તમારો દુશ્મન તમને નુકસાન પહોંચાડવાનો બિલકુલ પ્રયાસ કરી રહ્યો હોય અને જ્યારે તમારી સફળતામાં કોઈ અવરોધો આવી રહ્યા હોય, જ્યારે તમે બધી જ નકારાત્મક શક્તિઓ અથવા ખરાબ નજરથી પરેશાન હોય અને જ્યારે પણ તમે અનિચ્છનીય વિવાદો અથવા તો દુશ્મનાવટનો સામનો કરી રહ્યા હોય, તો મિત્રો, તમે આ વિડીયોના અંતે તમને દુશ્મનોથી છુટકારો મેળવવા માટે કેટલાક ઉપાયો જણાવીશું અને તમને મુક્તિની અસરથી સંબંધિત ખાસ નાના ચમત્કારી ઉપાયો પણ અમે તમને જણાવીશું કે જેને અપનાવીને તમે તમારા દુશ્મનોથી છુટકારો તમે મેળવી શકો છો। તો મિત્રો, વિડીયોના અંત સુધી તમે આપેલા ઉપાયો સરળ, અસરકારક અને સલામત છે। તો મિત્રો, ડુંગળીમાં તમારે ખીલી મારીને ફેંકી દો। દુશ્મન તમારી સામે હાથ જોડીને માફી માંગશે। તો આજના વિડીયોમાં અમે તમારા માટે એક એવો ઉપાય લાવ્યા છીએ કે જેના દ્વારા તમારા લાખો અને કરોડો દુશ્મન પણ પરાજિત થઈ જશે અને તેઓ તમારા જીવનમાં ક્યારેય પણ પાછા ફરશે જ નહીં। તો મિત્રો, જો તમે ડુંગળીમાં ખીલી મારીને ફેંકી દો તો ખીલી અને ડુંગળી તમારા દુશ્મનોથી તમને છુટકારો અપાવશે। દુશ્મન તમારી સામે હાથ જોડીને માફી માંગશે એટલે કે તે વિચારશે કે તેણે તમારા માટે દુશ્મન કેમ બનાવવાનું વિચાર્યું અને તેને તમારી સાથે શા માટે દુશ્મની કરી। કારણ કે હવે મિત્રો જુઓ, જો છુપાયેલા દુશ્મનો પણ હોય તો કારણ કે જે લોકોના ગુપ્ત દુશ્મન હોય છે તેઓ પણ તે વ્યક્તિની માફી માંગવાનો પ્રયાસ કરે છે, ભલે તેઓ તેમને ખૂબ પરેશાન કરે, પણ તમે જોશો કે તમારા ગુપ્ત દુશ્મનો પણ પરાજિત થઈ જશે અને જે લોકો તમને ખુલ્લેઆમ પરેશાન કરી રહ્યા છે તેઓ પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને મિત્રો, ક્યારેય પણ તમારા દુશ્મન નહીં બને। અથવા ધારો કે તમને ખબર નથી કે તમારા કેટલા બધા દુશ્મનો છે અથવા તો તમારા દુશ્મનો કોણ છે, કારણ કે મિત્રો, ક્યારેય દુશ્મન મિત્રોના રૂપમાં પણ આવે છે, જેનો અર્થ એ છે કે તે આપણા જીવનમાં મિત્ર તરીકે આવે છે અને તેમને ઓળખવામાં ખૂબ જ મુશ્કેલ છે। ધારો કે તમને તમારા દુશ્મનનું નામ ખબર નથી અથવા તમને ખબર નથી કે તમારા કેટલા દુશ્મનો છે અથવા તમને એ પણ ખબર નથી કે દુશ્મન શક્તિશાળી છે, તે તમને કેટલું નુકસાન પહોંચાડી રહ્યો છે, તો પણ તમારે ઉપાય કરવો જોઈએ। કારણ કે જો દુશ્મન ખૂબ જ શક્તિશાળી છે અથવા તેને તમારા પણ ઘણું કર્યું છે અથવા મિત્રો
કંઈક કરાવવાનું તે વિચારી રહ્યો છે, તો સમજો કે આ ઉપાય કરીને તેણે બધું જ કરી નાખ્યું છે. જો દુશ્મને તમારી બુદ્ધિ, દુકાન કે વ્યવસાયને બાંધી રાખ્યા હોય તો તે પણ મુક્ત થઈ જશે. અને મિત્રો, મારા પર વિશ્વાસ કરો કે તમારા જીવનમાં જે પણ દુઃખ, સમસ્યા અને પીડા આવી રહી છે તેમાંથી તમે હંમેશા માટે છુટકારો મેળવી શકો છો. એટલે કે તમારા ઘરમાં ફરી ક્યારેય અકસ્માતો નહીં થાય, દેવા જેવી વસ્તુઓ, સમસ્યાઓ બિલકુલ જ નહીં વધે અને ઝઘડા પણ તમારા ઘર અને જીવનમાંથી સંપૂર્ણપણે દૂર થઈ જશે. જુઓ શું થાય છે કે ક્યારેય દુશ્મનનું એવું કામ કરે છે કે ઘરના સભ્યો એકબીજા સાથે લડવા લાગે છે. કારણ કે જ્યારે પણ ઘરના દરેક સભ્યો એકબીજા સાથે લડે છે ત્યારે ઘરમાં ઝઘડા થવા લાગે છે. તો આવા ઘરમાં પૈસા સંબંધિત સમસ્યાઓ પણ આવી શકે છે. અને જે ઘરમાં લોકો એકબીજા સાથે લડતા હોય ત્યાં લક્ષ્મી ટકતી જ નથી. તેથી જ દુશ્મન મોટાભાગે ઝઘડાનું કારણ બને છે. બીજી વાત કે જે વેપારીઓને પોતાનો વ્યવસાય કે દુકાન છે અને તેમની સામે બીજા વ્યક્તિની પણ દુકાન છે અને બીજા વ્યક્તિઓ વ્યવસાય છે. હવે ધારો કે તમારો વ્યવસાય ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે અને તે વ્યક્તિ સારી રીતે ચલાવી રહ્યો નથી અને તેઓ આ જોઈને ઈર્ષ્યા કરવા લાગે અને તેનું કામ, તેનો વ્યવસાય ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે અને હું અહીં કંઈ પણ કરી શકતો બિલકુલ જ નથી. તો મિત્રો જુઓ, જ્યારે પણ તેઓ કંઈક કરી શકતા નથી ત્યારે તેઓ દુશ્મનાવટ બનાવવાનું નક્કી કરી રહેશે અને દુશ્મનાવટ કરવાનું શરૂ કરે છે અને તેમના મનમાં ઈર્ષાની એવી રીતિ ઉદ્ભવે છે કે ક્યારેય તેનું સ્વરૂપ મોટું થઈ જાય. તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિ દરેક કામમાં ખરાબ કરે છે, જેના કારણે સામેની સંપૂર્ણપણે બરબાદ થઈ જાય. અને તેથી તમારે હંમેશા માટે આવા દુશ્મનોથી દૂર રહેવાની જરૂર છે. અને મિત્રો, આ નાનો એવો ઉપાય અપનાવવાની જરૂર છે અને આ ઉપાય કરો અને જુઓ કે તમારા દુશ્મનો કેવી રીતે હાર પામે છે અને તમારા જીવનમાંથી કેવી રીતે તે જાય છે. તો ચાલો મિત્રો, આપણે ઉપાય વિશે હવે આગળ વાત કરી લઈએ. ડુંગળીમાં તમારે ખીલી કેવી રીતે નાખવી, ડુંગળી ક્યાં મૂકવી અને કયા દિવસે અને કયા સમયે કરવું. સૌપ્રથમ આ ઉપાય કોઈ પણ દ્વારા કરી શકાય છે, પછી ભલે તે એક પુરુષ હોય, સ્ત્રી હોય. તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયોમાં આગળ વધી જઈએ અને ઉપાય વિશે આપણે વાત કરીએ. તો પહેલાં મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને અમારા બીજા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. અને મિત્રો, ચાલો હવે ઉપાય વિશે આપણે આગળ વાત કરીએ. તો જુઓ, સૌપ્રથમ તમારે એક આખી એવી નાની ડુંગળી લેવી અને તમે જે પણ ડુંગળી લેશો તે 2 પ્રકારની હોય છે. એક લાલ રંગની ડુંગળી અને બીજી આછા રંગની ડુંગળી. તે લાલ રંગની થોડી હળવી હોય છે, તેથી તમારે લાલ રંગની ડુંગળી લેવાની રહેશે. પ્રયાસ કરવાનો છે કે જે ઘેરા રંગની હોય તમારે તેને આખી ડુંગળી લેવી અને તમારે એકદમ આખી ડુંગળી તમારે લેવી પડશે. અને આ સાથે જ તમારે લોખંડની એક નાની એવી ખીલી પણ લેવાની છે. અહીં જે તમે ખીલી લેશો, તમારે નવી ખીલી બિલકુલ જ લેવાની જરૂર નથી. જો તમારી પાસે જૂની ખીલી હોય તો મિત્રો તે પણ ચાલી શકે, નવી ન લેવી. તમારા ઘરમાં પડેલી કોઈ પણ જૂની એવી ખીલી શોધો અને તેને લઈ લો. આ સાથે તમારે એક કાળા રંગની માર્કર પેન લેવી, કારણ કે તે સારી રીતે કામ કરે છે. અને અહીં તમે શાહી પણ લઈ શકો છો. તો મિત્રો, તમે શાહી પણ અહીં લખી શકો. હવે જુઓ તમારે શું કરવાનું છે. તો મિત્રો, તમારે આ 3 વસ્તુઓ તમારે સાથે લઈને બેસવાનું છે. અને હવે તમારે તમારા ઘરની દક્ષિણ દિશામાં દક્ષિણ તરફ મુખ કરીને બેસવું. તો જુઓ મિત્રો, તમારે જમીન પર બેસીને આ ઉપાય કરવાનો રહેશે. અને સૌપ્રથમ તમે ડુંગળી લીધી છે. હવે તમારે તે ડુંગળી અને તમે લીધેલી કાળા રંગની પેન અથવા તો માર્કર લેવાની છે. તમારે તે પેનથી તે ડુંગળી પર દુશ્મન લખવાનું રહેશે. તમારે દુશ્મન કેમ લખવાની છે જરૂર છે? કારણ કે જો એક દુશ્મન હોઈ શકે છે, 2 હોઈ શકે, 3 હોઈ શકે છે અને વધુ પણ હોઈ શકે.
અથવા ગુપ્ત દુશ્મનો પણ હોઈ શકે છે, જેના વિશે તમને બિલકુલ જ ખબર નથી. હવે ધારો કે તમે તેના પર નામ લખો છો અને આનાથી તમારે ફક્ત એક જ દુશ્મન દૂર થશે અને ફક્ત એક જ દુશ્મનનો પરાજય થઈ જશે. પરંતુ જો તમે ડુંગળી પર તમારા દુશ્મન લખશો તો તમારા બધા જ દુશ્મનો પરાજય થઈ જશે અને જે પણ દુશ્મનો ગુપ્ત છે તે પણ તમારા જીવનમાંથી હંમેશા માટે દૂર થઈ જશે. તેઓ કોઈક રીતે તમારા પ્રત્યે દુશ્મની દાખવી રહ્યા છે અથવા તમારી પીઠની પાછળ ઘણું બધું ખરાબ કામ કરી રહ્યા છે અથવા કરાવડાવી રહ્યા છે, કંઈક એવું કે જે તમને ઘણી બધી ક્રિયાઓ કરાવવા માટે મજબૂર કરતા હોય. તેથી જ તમારે ડુંગળી પર શું લખવાનું છે? ફક્ત દુશ્મન લખો. અને તમારે કોને લખવું? તમારે કાળા રંગની પેન અથવા તો માર્કર લેવાની છે. હવે જ્યાં તમે દુશ્મન લખ્યું છે તેની નીચે ડુંગળી પર જ્યાં તમે તમારું નામ લખ્યું તેની નીચે તમારે ક્રોસ માર્ક લગાવવું પડશે. હવે તમારે ક્રોસ માર્ક લગાવો અને જુઓ કે સૌપ્રથમ તમે ડુંગળી પર તમારું નામ લખ્યું છે, દુશ્મનનું નામ લખ્યું, તે પછી ક્રોસ માર્ક લગાવ્યો. હવે તે ચોકડી નીચે પણ તમારે એક શબ્દ લખવાનો છે. તમારે શું લખવાનું છે? ટ્રીમ. અને શું લખવાનું છે? ટ્રીમ કરો. જુઓ, આ ટ્રીમ્સ જે તમારે લખવાનું છે તે ફક્ત એક જ છે. તમારે એકવાર નીચે લખવાનું રહેશે. અને આ કર્યા પછી મિત્રો તમારે એક મંત્રનો જાપ કરવાનો છે. તેથી મંત્રો ધ્યાનથી તમે સાંભળજો. ઓમ ક્રીમ ક્રીમ શત્રુ નાશિની ક્રીમ ક્રીમ ફટ સ્વાહા. તમારે આ મંત્રો 11 વાર જાપ કરવો. અને જ્યારે પણ તમે મંત્રનો જાપ કરો છો ત્યારે તમારે તે ખીલીને ડુંગળીમાં નાખી દેવાની છે. અને જ્યારે પણ તમે દુશ્મનનું નામ લખ્યું અથવા તો જો તમે દુશ્મન લખ્યું છે તો મિત્રો ફક્ત દુશ્મન લખો અને નામ ન લખો. તમારે તે ખીલીને તે શબ્દ ઉપર નાખી દેવાની છે. અને દુશ્મન શબ્દ ઉપર તમે મંત્રનો જાપ કરતી વખતે નખ ક્યારેય દાટી દેશો. પછી નખ દાટી દીધા પછી ત્યારે તે ડુંગળી ઉપાડવાની છે. જો તમે ઈચ્છો કે તમે તેને કપડાં રાખી શકો, કારણ કે તમારે ઉપાય છુપાવીને કરવો જોઈએ અને કોઈને પણ કહ્યા વગર તમારે આવું બિલકુલ ન કરવું જોઈએ, કારણ કે આવો ઉપાય ઝડપથી કામ કરે છે. અને પછી કોઈ પણ નિર્જન જગ્યાએ જઈને તમારે જવાનું છે અને ત્યાં એક નાનો એવો ખાડો બનાવો અને ખીલી સાથે ડુંગળીને માટીમાં દાટી દો. હવે મિત્રો તમારે એવું નથી કે તમારે ખીલી કાઢવી પડે કે કંઈક કરવું પડે. તમારે ડુંગળી અને ખીલી બંનેને તેની અંદર દાટી દેવાની છે અને ખાડાને માટીથી સારી રીતે તમે ઢાંકી દો. પછી મિત્રો તમારે ઘરે પાછા આવી જાઓ અને હાથ પગ ધોઈ લો. અને તમારા સૂર્યાસ્ત આ સમય કરવાનો છે. સૂર્યાસ્ત થતાની સાથે જ જ્યારે પણ થોડું એવું અંધારું થઈ જાય તે સમયે તે તમારે કરવું વધુ સારું છે. બીજી વાત એ છે કે પુરુષ હોય કે સ્ત્રી હોય, કોઈ પણ આ ઉપાય કરી શકે છે. તેઓ ગમે તે દિવસે કરી શકે. આ ગુપ્ત દુશ્મન હોય કે ખુલ્લો દુશ્મન હોય, તમે દરેક માટે તે કરી શકો છો. હવે સમજો કે દુશ્મન માફી માંગવાની ફરજ પડશે અને તે તમારી સાથે દુશ્મનીમાં ક્યારેય આવી ભૂલ બિલકુલ જ નહીં કરે. તો ચાલો મિત્રો હવે ડુંગળી સંબંધિત કેટલાક સરળ ઉપાયો શીખી લઈએ. હવે જેને આપણે આપણા આખા જીવનમાં અજમાવીએ અને આપણા જ દુશ્મનોથી છુટકારો મેળવી શકીએ. હવે આ ઉપાયો નાના સરળ ઉપાય છે, પરંતુ દુશ્મનોથી છુટકારો મેળવવા માટે ચમત્કારી ઉપાય છે. ઉદાહરણ તરીકે સરળ ઉપાય દુશ્મનોને અવરોધો દૂર કરવા માટે ડુંગળી અને કાળા દોરાનો ઉપાય. દુશ્મનના દુષ્ટ પ્રભાવને નબળો પાડવા, તમારું રક્ષણ કરવા માટે કરવામાં આવે છે. સૌપ્રથમ લાલ ડુંગળી, કાળો દોરો અને સિંદૂર લ્યો. પછી કોઈ પણ મંગળવાર અથવા શનિવારે સૌપ્રથમ લાલ ડુંગળી લઈ ડુંગળીને કાળા દોરાથી 7 વખત લપેટો. પછી તેના પર થોડું સિંદૂર લગાવો. દુશ્મનનું નામ લઈ હનુમાનજીને દુશ્મન અવરોધથી મુક્ત થવા માટે પ્રાર્થના કરો. પછી તેને કોઈ 4 રસ્તા પર છોડો. બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. તે નબળું પડી જાય, તેની અસર સમાપ્ત થઈ જાય. બીજો સરળ ઉપાય, પાણીમાં ડુંગળી વહેડાવી દો. પહેલાં કોઈ પણ મંગળવાર કે તાજી લાલ ડુંગળી લઈ પછી તમારી સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરો. તેના પર હનુમાન ચાલીસાનો પાઠ કરો. પછી નદી કે શહેરમાં વહેતા પાણીમાં તમારે પ્રવાહિત કરી દો.
આ ઉપાય દુશ્મનની નકારાત્મક ઉર્જા દૂર કરે છે, તમારું રક્ષણ કરે. ત્રીજો ઉપાય લીંબુ અને ડુંગળીને શક્તિશાળી ઉપાય છે. કેવી રીતે કરવો? એક લીંબુ, લાલ ડુંગળી અને કાળો દોરો, પછી એક લીંબુ, ડુંગળી અને તેમને દોરાથી બાંધો. મંગળવાર અથવા શનિવારે પીપળાના ઝાડ નીચે રાખો. આ પ્રક્રિયા દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરો. દુશ્મનના ખરાબ ઈરાદાને સમાપ્ત કરે છે, જીવનમાં શાંતિ લાવે. ચોથો ઉપાય માથા પર ડુંગળી કરવી. ઉપાય કેવી રીતે કરવો? સૌપ્રથમ કોઈ મંગળવાર કે શનિવારે લાલ ડુંગળી લઈ તેને માથા પર 7 વખત ફેરવો. ભગવાન હનુમાનનું ધ્યાન કરો અને ઓમ હનુમંતે નમઃ મંત્રનો જાપ કરો. ત્યારબાદ આ જગ્યાએ ડુંગળી સળગાવતા કુલસા પર રાખો, તેને બાળી નાખો. આ ઉપાયથી દુશ્મનના દુષ્ટ પ્રભાવનો અંત આવે છે. પાંચમો સરળ ઉપાય. ડુંગળીનો ઉપાય કેવી રીતે કરવો? તો સફેદ ડુંગળી લઈ દુશ્મન તમારા કામમાં અવરોધો ઊભા કરી રહ્યો છે. તમારા કાર્યસ્થળ પર સફેદ ડુંગળી લઈ પછી દર શુક્રવારે ડુંગળી બદલો. પછી જૂની ડુંગળીને વહેતા પાણીમાં પ્રવાહિત કરો. આ ઉપાયથી દુશ્મનની નકારાત્મકતા દૂર થશે અને તમારા કાર્યમાં સફળતા મળે. છઠ્ઠો ઉપાય હવનમાં ડુંગળીનો ઉપાય કરવો. સૌપ્રથમ શુભ દિવસે હવન કરો. પછી હવન સામગ્રીમાં ડુંગળીના નાના ટુકડા ઉમેરી પછી હવન દરમિયાન તમે ઓમ હરિ ચામુંડે વેચ્છે નમઃ મંત્રનો જાપ કરો. દુશ્મનના અવરતને દૂર કરે. સાતમો ઉપાય ડુંગળી અને મરચાંનો. તો મિત્રો, તમારે સૌપ્રથમ કોઈ પણ મંગળવાર અથવા શનિવારે એક લાલ ડુંગળી લઈ અને 7 લીલા મરચાં લેવા. પછી તેને તમારા માથા પર 7 વખત ફેરવો. તેને કોઈ પણ 4 રસ્તા પર રાખો. આ ઉપાય દુશ્મનના પ્રભાવનો નાશ કરે છે. આઠમો સરળ ઉપાય દુશ્મનની નકારાત્મકતાને રોકવાનો. સૌપ્રથમ લાલ ડુંગળી, તેના પર સિંદૂર લગાવો. પછી તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે રાખો. નકારાત્મકતાને તમારા ઘરમાં પ્રવેશતા અટકાવે છે. ડુંગળીનો ઉપાય કરતી વખતે તમારે જે ખાસ સાવચેતીઓ રાખવી જોઈએ, સ્નાન અને શુદ્ધતા જેવી. તો મિત્રો, ઉપાય કરતાં પહેલાં સ્નાન કરો, સ્વચ્છ કપડાં પહેરો, આગળ યોગ્ય સ્થાન પસંદ કરો, શાંતિથી અને એકાંત જગ્યાએ કરો. આગળ વિશ્વાસ રાખો. ઉપાય કરતી વખતે કોઈ શંકા ન રાખો અને પૂર્ણ ભક્તિથી કરો. તમારા મનમાં શ્રદ્ધા રાખીને તમે ઉપાય કરો. આગળ ગુપ્તતા છે. ઉપાય કર્યા પછી કોઈની સાથે શેર ન કરવી, કેમ કે આવો ઉપાય કર્યો છે. આગળ શુભ સમય છે. મંગળવાર, શનિવાર અથવા અમાવસ્યાનો દિવસ ઉપાય માટે ખાસ શુભ છે. તો મિત્રો, ડુંગળીના ઉપાય સાથે ધ્યાન અને મંત્ર સાધના કરવી જરૂરી છે. ઉપાયની અસરકારકતા વધારી છે અને દરરોજ 108 વખત ઓમ હનુમંતે નમઃ મંત્રનો જાપ કરો. નિયમિત હનુમાન ચાલીસા અથવા દુર્ગા ચાલીસાનો પાઠ કરો. સવારે અથવા રાત્રે ધ્યાન કરો અને દુશ્મનોના અવરોધો દૂર કરવા માટે ભગવાનને પ્રાર્થના કરવી. ડુંગળીના ઉપાયો પાછળ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક તર્ક છે. જેમ કે ડુંગળીની ગંધની અસર તીવ્ર હોય છે અને ડુંગળીમાં ઉર્જા સંતુલન. ડુંગળીનો ઉપયોગ ઉર્જા સંતુલન માટે થાય છે, જે દુશ્મનના દુષ્ટ પ્રભાવોને નબળા પાડે. ડુંગળીમાં કુદરતી શક્તિ. ડુંગળીની રચના નકારાત્મકતા શક્તિઓને રોકવામાં અસરકારક છે. ડુંગળીનો ઉપયોગ દુશ્મનોથી છુટકારો મેળવવા માટે એક પ્રાચીન અને અસરકારક ઉપાય છે. જો યોગ્ય પદ્ધતિ અને ભક્તિથી કરવામાં આવે તો આ ઉપાય બંધ થાય નકારાત્મક શક્તિ છે તમારા જીવનમાં શાંતિ અને સફળતા લાવી શકે. આ ઉપાયોને કાળજીપૂર્વક અને સંપૂર્ણ શ્રદ્ધાથી અપનાવો અને તમારા જીવનને સકારાત્મકતા અને શત્રુ મુક્ત બનાવો. તો મિત્રો, આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્ર સાથે શેર કરો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.